હવારનું શિરામણ કરવા પતિ બેઠો છે, ગરહ ભાંગેલું દહીં, કહાની તાહળી, અને એક એક બટકું આમ ખાતો જાય. એમાં એની પત્ની હળુક લઈને કીધું કે તમે ખીજાવ નહીં તો એક વાત કહું. ગાંડી ખીજાવાનો હોય બોલ. કે દુનો એક વિચાર આવે છે. વિચાર આવે શું? આપણા ખેતરમાં ચકલા પારે એવા પોપટ બહુ, હાથે મોર અને ઢેલ નથી. હાથે મને વિચાર આવે છે, હા પણ હું, તમે મોર બનો અને હું ઢેલ બનું. અરે ઓલો કે ગાંડી મોર કળાયેલો હોય કે વાંહે ખાટલો બાંધો, બાજરાના રાડા નાખો. અને સ્વીકારી કરી લીધો સાહેબ, સ્વીકાર. આખી ઘટના ઝૂંપડામાં સાહેબ બે વાતો કરતા કરતા ખાટલો બાંધ્યો, વાડીનો ખાટલો, ઝોળાવાળો ખાટલો, નાનો એવો ખાટલો. ખાટલો બાંધ્યા પછી એમ કહેવાય છે એક એક રાડું બાજરાનું નાખ્યું, આગળ પત્ની, પાછળ પૂરું ટેહું 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 ઢેકું ટેહું. ખાટલાનો પાયો દીવો હળગતો તો એને અડ્યો અને દીવો આડો પડ્યો, ઝૂંપડું હળી ગયું, ઢેલ નીકળી ગઈ, કોકો ગયો. અશ્વતમ કેશવમ થયો અને કોકા જ જાય છે, યાદ રાખજો. ગયા વર્ષે મેં આમ એક ઠેકાણે પ્રોગ્રામમાં ગયા તો 4 જણા નેણની ઠામુકા. એટલે મેં કીધું વાહ વાહ ભાવેશભાઈને મેં કીધું બેલડાના હોય એવું લાગે છે. એક જણાને મેં કે અહીંયા 4 બેલડાના. મને કે ના ભાઈ તમને કોને કીધું? મેં કીધું આમ નેણ ને, પણ મને કે નેણ નો હોય તો બેલડાના હોય. નાક તો જવો અમારા આમ ને કોકનું આમ ને કોકનું નાનું ને કોકનું ટૂંકું. મેં કીધું તો તમે શહેરે આમ કુટુંબ. મને કે ના રે ના, નાતે નેડો નહીં ભાઈ, પણ આ તો રહેવું પડે ભાઈ. તમે કીધા નેણ? મને કે એમાં બહુ મોટી ઘટના ઘટી ગઈ. મેં કીધું શું ઘટ્યું? મને કે ચોમાસાની રત મંડાણી, હમેલાધાર વરસાદ વરસે, અમારા ગામમાં એ રોગિષ્ટ માણસ મર્યો, બહુ પીડાતો હતો. ભગવાનને પ્રાર્થના કરી કે હે બાપ, જમને જીવને વાદ હાલતો હતો એમાં જમ લઈને વયો ગયો. નનામી બંધાણી વરસતા વરસાદમાં શમશાને ગયા. ઉપરથી કોક તાણીવાળો પતરા કાઢી ગયો ફરજો બનાવવા. એકવારથી વરસાદ આ પલ્લે હળગે નહીં, પલ્લે હળગે નહીં. શરીરમાં જરીક તાપ પડે, રોગિષ્ટ શરીર એટલે નકરી પાણી છૂટે. એ પાણી અનરાધાર મેઘનું પાણી. હું ન બોલ્યો તો આ નેણ હજી હોત. મેં કેમ તમે શું બોલ્યા? એ ભાઈ ઊભો છો. મને કે ઈ કોઈ દે થાય વાતું કરો. મેં મારા કાકાને કીધું, મેં મારા કાકાને કીધું. શું કીધું? એ કે ગમે ઘી લઈ આવું. મારા કાકા કે ભાઈ ઘી ન જોઈ, હવે 2 વ્હીલ લઈને આવ્યા. પાવળું પાવળું આમાં જ કાઢો નહીં. હવે ન્યા ક્યાં પાવળા ગોતવા? ઠીબડીયું પડી હતી, ઠીબડીમાં પેટ્રોલ કાઢ્યું અને મેં 4 જણે હામી ઝાલક મારી. નાણી ગયો નેણ લેતો ગયો ભાઈ. તો એ ખબર પડી કે નાણીભાઈ ના ઘા હશે આ બધા. હા 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 શું કરો? પણ દુબળા અને હાડગ્યા થોડા, ઈ જ એંધાણીએ સવજી ખોડા, મળે કાંઈ નહીં કરવા ધોડા, લોકોના રસ્તામાં નાખવા રોડા, હવે સમજો સવજી ખોડા. જીવન જીવન છે સાહેબ. જગનો આધાર એની આંગળી. મા બાપની આંગળી પકડીને આપણે મંદિર સુધી ગયા હોય, નિહાળી સુધી ગયા હોય સાહેબ. કેટલા વર્તા છે માના એ બાપના. કાલ સંતાનો મોટા થાય, કાલ મને નિરાજ મળશે, કાલ નિરાજ મળશે. નથી એક બાપા એના દીકરાને કીધું કે આમ જો આપણું નામ મોટું કરી બેટા. અને બે ગયો માર્કેટમાં, ખરીદી કરવા માંડ્યો. 25,000નું 35,000 લેવા માંડ્યો અને ઉઠી ગયો. કોઈનું સુકવણું નહીં સાહેબ, 30%નું નહીં. પેપરમાં આવ્યું ફલાણા ભાઈનો દીકરો ઉઠી ગયો. આખા ગામે કીધું કે આની કરતા બાપા હારા હતા. 2 વાર તૂટી ગયા તો એ શું કી વાત ખરા? આમ નામ મોટા ન થાય સાહેબ. હા હા હા. ચોર ચોરી કરવા જાય છે ને તો એ સુકન જોવે છે, તમે જો. અને એક વસ્તુ સમજી લેજો સાહેબ, ગમે એટલો કદાચ વ્હાઈટ માણસ હોય ધોળો, પણ એનો પડછાયો તો કાળો જ પડવાનો છે સાહેબ. એ તમે ધોળો નહીં કરી શકો દુનિયામાં ક્યાં. હા, ધોળા હશું તો એ પડછાયા તો કાળા જ પડશે. પણ આ પડછાયાને પવિત્ર બનાવવા તો શું કરવું? કોઈ સદગુરુ, કોઈ સંત જેની ઉપાસના કરતા એની આરાધના કરો મારો બાપ. અને મને પવિત્ર. અને એક વસ્તુ બહુ ભગવાન રાજી થાય, 1 કરોડ 2 કરોડ કોઈ નથી આપી દેતા. એ તો સાત્વિકતા આપે, બુદ્ધિ આપે. પછી બુદ્ધિ કયા રસ્તે ગાળિયામાં વાપરવી?
સાત્વિકતામાં વાપરવી આપણે જોવાની એમ. અને બહુ હાસી વાત છે સર. નથી ઘણા કહેતા કોઈને કાંઈ નહોતું જ્યારે આપણી પાસે બુલેટ હતું, આપણે એમ કે હવે શું કરો, પંચરની દુકાન આવો. નથી રાતે 2 જણા સાયકલ લઈને નીકળ્યા છે, વાહે બેઠતા કીધું કોઈ આપણામાં હવા નથી કે પંચર પડ્યું હોય એવું લાગે છે. એમાં જોઈ ગયા પંચર કરાવવા માટે મળો તો આમ હાકલ ખગડે તું લે માઇલ પે કીધું હું છેલા તો કે પંચર હોય એવી કહે, જ્યારે પંચર ન થાય હાલે પંપ હવા પૂરી લે. બોલે ભજનમાંથી નીકળેલા આમ છે હવા પૂરીને એવો ભડાકો છે તો ઓલો દુકાનમાં જ બહાર આવ્યો ને 2 ને 2 નાખી. પણ એ કે મારો શું કામ રૂપિયો તમને પહેલાં દીધો પંપની હવા ભરવાનો. એ કે પણ તે મારી સાયકલમાં હવા ભરી. આમ જો મારું ટાયર ફાડ્યું, આપણે બીજાના ટાયર બહુ ફાડ્યા. આમ જો તમ તાર વાંધો નહીં, આમ જો તમ તાર વાંધો નહીં, આમ જો તમ એમ કરીને ટાયરો બહુ ફડાવ્યા બીજાના સાહેબ. આ બુદ્ધિના જે ગાળિયા છે એ ગાળિયા સાત્વિકતામાં આવી જાય તો ઈશ આઘો નથી સાહેબ. मैं रोज गुनाह करता हूं, रोज बख्श देता है, मैं आदत से मजबूर हूं और रहमत से मशहूर है. ये आघो नहीं. 40 વર્ષ પહેલા સ્વર્ગી મુકેશે ગીત ગાયું, पानी रे पानी तेरा रंग कैसा जिसमें मिला दो लगे उस जैसा, पानी रे पानी. તો એ ખબર નહોતી કે આ પાણી કેવું છે, પણ 1 કલાક એવો આવ્યો હનીસિંહ, બ્લુ હે પાણી 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 પાણી. પછી ખબર પડી કે પાણીનો કલર બ્લુ છે સાહેબ. હે પણ જગનો આધાર એની આંગળી. પત્ની અને પતિ 4 વર્ષનો દીકરો એમ કહેવાય, આંગળી આમ માની આંગળી પકડી ધીરે 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 એમ કહેવાય મેળામાં ચકડ્યું આમ માને છે સાહેબ. અને હરખમાં એમ કહેવાય માં બધે જોતી રહી અને આંગળીએથી પોતાનું સંતાન છૂટું પડી ગયું સાહેબ. 2 બાકડી બની હો. મારો દીકરો ક્યાં હશે, મારો લાલ ક્યાં હશે, મારો વાહોલિયો ક્યાં હશે સાહેબ. ચોથા રાસો એ સ્ત્રી રડતી હતી, પુરુષ એને સાનો રાખો તો મળી જાય. અવડો મોટો મેળો છે, માનવ મેરામણ છે, મળી જાય. કલાક 2 કલાક 3જી કલાક કહેવાય છે દીકરો મળી ગયો સાહેબ. માઈ બાળકને ચૂમિયું ભરવા મળી, આહુડા લોહી નાખ્યા સાહેબ. માના આહુડા લુહાણા ને એટલે પુરુષની આંખમાંથી દડ 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 આહુડા ચાલુ છે. એટલે એની પત્ની કીધું કે હવે તો આપણો દીકરો મળી ગયો, હવે શું કામ રડો છો? અને સાહેબ પુરુષે એટલું કીધું કે દીકરો મળી ગયો. હા, 12 વર્ષથી મારી માં ગામડે છે, કેટલાય ટપાલ ને કેટલાય પરબીડિયા લખ્યા, મેં એનું મોઢું જોયું નથી. 3 કલાક માટે જો તારા દીકરાથી વેગળી ન રહી શકતી હોય તો 12 વર્ષના વાણા વાગ્યા એ બુઢીમાં ગામડે હાલે, હવે તો ગામડે જાય સાહેબ. આ જે ભાવ છે, આ જે પ્રેમ છે, પણ એ પ્રેમ જગાડવા માટે શું કરવું જોઈએ? આચરણ આપણે કરવું પડે ને. આપણે ઘણી વાર આપણા છોકરાને કહેતા શ્રવણ થાવ શ્રવણ, પણ આપણે જ આપણા મા બાપના કોઈ દી પગ ન પકડ્યા હોય, પગે લાગતા ભર્યા જ ન હોય. અમુક નથી પગે લાગતા આમ કર્યા આમ કરી નીકળી જાય. બોલો. અને આપણે તમે જો જાય કુંઠેલીમાં તમે આમ રોડ ઉપર મંદિર આવતો હોય 2 વ્હીલર નીકળે તો આપણે ભગવાન નામ નહીં કહેતા, આમ કરીને આમ આ તળાજા બાજુ નીકળી જાય ધમ કરતા. ઉભા ન કરતા ઘોડી ચડાવીને આપણે કઈ હવે નહીં. એક અલગ અલગ તાસીર હોય તમે જો સાહેબ. વાત એ હતી ચોર ચોરી કરવા નીકળે, ઈ ચોકડીઓ જોવે છે. એટલા વાગે એટલા ટાઈમે એટલી રાતે જ ચોરી કરાય સાહેબ. હોય આપણા મહિલો તમે જો સાહેબ. નથી કે ચોરને પોલીસે પકડીને આમ કોર્ટમાં હાજર કર્યો, આમ કઠડામાં ભરાઈ ગયો એટલે ઓલા જજે કીધું ઓર્ડર. અને ચોથા રાશિએ ચોર રહ્યો. શું સાહેબ ઓર્ડર? કોક દી ભેગા આવો, કોકના ઘરમાં અંધારામાં એનું મૂકેલું એમ ગોચી સાહેબ, એને નથી જડતું. પૂછો એટલે પૂછો સાહેબ. કોક દી ભેગા આવો એટલે જજની આંખમાંથી જળજળિયા વહેતા જાવ કે મૂકી દો, આ સો છે મૂકી દો, એને ન જડે એ આ ગોચ્યા એ કઈ સામાન્ય વસ્તુ છે સાહેબ. અને વાત આ છે, આપણા ઘરમાં સુરકેસ ખોવાણી હોય અથવા તો બેગ ખોવાણી હોય તો એ 3 દિવસે મળે ને 3 મહિને મળે. તમે જો એરપોર્ટમાં ખોવાણી હોય તો 3જી કલાકે મળી જાય છે. મેનેજમેન્ટ સિસ્ટમ અને બહુ હાસી વાત છે સાહેબ. મેનેજમેન્ટ તો મેનેજમેન્ટ. અમારે ત્યાં ગયા વર્ષે એક સુરતીને ફોન આવ્યો, એના દીકરાના લગ્ન હતા ને કે આમ ફોન આવ્યો, ફોન આમ હાલો હા ઓ ભાઈ તારી કંકોટી લઈ જાય એમ કે 600 પીસ 600 બોલો કે 600 કાંઈ કીધેલા 700 કીધેલા ભાઈ 700 બનાવે આપા, પણ એક લોચો. હું લોચો? તારા બાપા જીવતા મળે કેમ? તો કે શ્રીની બદલે એમ કે સ્વ લખાઈ ગયેલું.
તોય ઓલો હિંમત નથી હારતો પ્રેસવાળો, બોલો. એ કે કેટલા વાગે મળે? ઓલો કે કેમ, તારે શું કામ? ઘરેથી 10 વાગે નીકળે, 11 વાગે ઓફિસે પહોંચે, કાઠી કાં? એટલે ઓલે આખું એડ્રેસ આપ્યું. એમ કે હજી તારે તો મહિનાની વાર લગ્નને, તારા ભાઈની 5 જણાને મોકલું, બાપનું એક ના કે બાપનું 12મું હોટી જાય ને તારા ભાઈના લગ્ન હોટી જાય, એમાં કાંઈ બધી નવી કંકોટી છાપવાની નહીં. એમ સ્વ લખાઈ ગયો એટલે બોલો. હા હા હા, નામ એક ફેર સાહેબ, અને જેટલું નામ અસર કરે છે એટલો તમાશો અસર નથી કરતો, યાદ રાખજો. તમે કોઈને તમાશો મારો તો સાહેબ 3 દી તમ 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 થઈને ચોથે દી કદાચ ગાલ હળવો થઈ જાય, પણ 5 જણાની વચાળે તમે ન કહેવાનું વેણ કોક નહીં કહો ને સાહેબ, આખી જિંદગી ખટકશે. તમે હા